જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું. એક દેવી પૂજક ભાઈએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું કે મારી દેવી વિશે કેમ બોલો છો અને મારી દેવીનું અપમાન કેમ કરો છો, અને મનસુખભાઈ રાઠોડે જડબાતોડ જવાબ આપ્યો. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર, આદાબ, શસ્ત્રી અકાલ, જય ભીમ, જુવાર. આશા છે કે તમે બધા કુશળ મંગળ હશો. આજે અમે ફરી આવ્યા છે કોલ રેકોર્ડિંગ, જેમાં એક દેવી પૂજકના ભાઈ મનસુખ રાઠોડને કહે છે, મારી દેવીનું અપમાન કેમ કરો છો? પણ મનસુખ રાઠોડ તેને કહે છે, હું તારી દેવીને નથી ઓળખતો, હું તો મારી દેવીની વાત કરું છું. બંને વચ્ચે જોરદાર ડિબેટ થાય છે. આખો કિસ્સો તમે સાંભળો. સાંભળીને તમે પણ ચોંકી જશો. આ ઓડિયો કોલ રેકોર્ડિંગ સાંભળજો. સાંભળ્યા વગર છોડી દેતા નહીં. સાંભળ્યા બાદ કોમેન્ટમાં અમને જણાવશો કે તમને બંને જણામાંથી કોની વાત અસરકારક લાગી. અને હજી સુધી તમે અમારી ચેનલ સાથે ના જોડાયા હોય તો અમારી ચેનલને તરત જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને રોજ આપને આવા નવા કોલ રેકોર્ડિંગ સૌથી પહેલાં મળી જાય. ચાલો વધુ વિલંબ ન કરતા સાંભળો કોલ રેકોર્ડિંગ. હેલો. હા એટલે મનસુખભાઈ, કેમ હજી તમે બંધ નથી થયા? ગાડું ઉપર ગાડું દે કરો છો જેને દેવીઓના ને બધાના. હવે ઈ જવા દો ને, અટણમાં દેવીને દેવાનું ચાલુ જ રાખ્યું હોય, બંધ ન કરે. માતાજી કઈ કરતી નથી ને એટલે હું ગાયરું દઉં છું. દાખલા વગાડ્યા ને તોય પર્સન જ ન થયું. મેં જો ગાયરું દીધે પર્સન થતી હોય ને તો ઈ કરું. દાખલા વગાડ્યા તો પર્સન ન થયું તો તમારી ભૂલ નહીં, કાંઈક ભૂલ માં આવશે ત્યારે તમારે દેવી પર્સન નહીં થતી, તો ગાયરું દીધે થોડી પર્સન થાય. મેં કીધું બોલો એ મારી હાલ મારી હાલ એમ કરી આવ્યું નહીં. પછી મેં ગાયરું દેવાનું ચાલુ. મેં શોકીના પેટની એકાદી જાગો નહીં કીધું. 33 કરોડમાંથી એકાદી કોઈ ધ્યાન દેતું નથી તો એમ હું બોલ્યો તોય બોલ્યું નહીં. એટલે મને થયું મેં કીધું આ માતાજી આજે બોલતી હોય છે કેમ? ન બોલે આ બધે પૈણમાં આવે. મેં કીધું હું તો ગાયરું દઉં તોય પણ આવતી નથી. પણ દેવી બોલ છે. જાતરું પીવાનું ચાલુ કરો, બોકડા પીવાનું ચાલુ કરો તો દેવી બોલે તમને. બાપા મારે બોકડા પીવા નથી. તમે પીવો. તમે ક્યાં ગામથી બોલો? નામ દિયાલો. હું તમને કાલ બે દિવસે ફોન કરું છું. આશીષભાઈ કોઠારિયા, ધંધુકાશી. આશીષભાઈ કોઠારિયા ક્યાંથી? ધંધુકાશી. ધંધુકાથી? હા, દેવી પૂજક સમાજ થી બોલું છું. હા, આશીષભાઈ કોઠારી. હમ. કોઠારી દેવી પૂજક માં નું આવો? એ નો આવો, તમને ખબર છે ને? કોળીમાં તો આવે છે. હા, તો તમે દેવી પૂજક કયો છો એટલે કહું. એ દેવી પૂજક માં તમે આવી ગયા છો તમે? હા છે આવું કીધું. મારી દેવી તો બોકડા કઈ એવું જમતી નથી, પણ આ તમે દેવી નું બોલો છો. ખાતી હોય ખાવા દો ને. તમારે દેવી બોકડા ખાય, સિંહ બી હોય ખવડાવે. એ તો તમારે ચાલુ કરો કે બોકડા પીવાનું ચાલુ કરો તો બોલે. હા, મારે નથી પીવા. એ તો આ દેવી પૂજક ને કોરી હોય એ પી. અમે થોડા પી. અમે તો રાવડી રાઠોડ છીએ. તો તમે અત્યારે કરવા ઉભા થયા. દેવી પૂજક ક્યાં? અમે તો પગે લાગીને પડ્યા રહી છીએ. પૈયા લાગીને પડ્યા રહ્યો ને આખો દી. પૈયા લાગીને પડ્યા રહ્યો એટલે આખું ઘર ભૂખ ભેગું થાય. જેટલા પડ્યા રહીએ બધા ભૂખ ભેગા થયા છે. તમે પડ્યા ને ભૂખ ભેગા. અમે ભૂખ માં જાઉં બહાર નીકળ્યા હોય ને તો હમણાં કલેક્ટર બનો ખબર પડે. દેવી નું નો આવે કોઈ નો આવે, પણ આપણે હું ભૂખ ભેગા માથા કોદળા ઓઢીને ઉતાર્યા હજી કુબે માં છો. તમને ખબર છે કે દેવી ને તમારે જો તમારે કામ કરાય, હું તમને કહું. મારે તમે આગળ તમે પડ્યા રહ્યા તો તમારે ઘરે કઈ ગયા તમે કહો આ મેલ નો બન્યો હોય. કેમ કે તમે ઝૂંપડે રહેતા હો. ઝૂંપડા કોના ઘરે હોય? જે દેવીઓ માને એને ઘરે ઝૂંપડા હોય. અને અમે બંગલેમાં રહી છે ને એ તો અમે ભણ્યા ગણ્યા બાઈજા બહુ વેલા. હવે આ તો એલિમાલી હું એલિમાલી લીડા વેલાઈ ગયા માલિક. તમારો પ્રશ્ન એક દેવી ઉપર છે ને? મારો દેવીઓ માથે નથી, મારો અંધશ્રદ્ધા ઉપર છે. કોઈ દેવીઓ દેવસ્થાનના નામે તમારી જેવા ઠેકા લઈને નીકળ્યા એટલે અમારે બોલવું પડે કે માતાજીના ઉપરાણે તમે લ્યો છો, દેવને મોકલો ને. એટલે પણ સારું કરો ને તો અમે બંધ થઈ જાય. લ્યો બોલતા તમે સારું જ કર્યું. અમે શું કર્યું? તમે તો દેવના નામે છોકરીઓ ઉપાડી ગયા, દેવના નામે સિનારવા કર્યા, માતાજીના નામે કોકડા ખાધા ને તમે પાછા દેવી નામે હું દેવીઓના નામે દલાલા કર્યા. તમે બધા દેવીઓના દલાલો કેવા વાળા ને અમે બધા ચાલો દલાલા કર્યા, પણ તમે કહો છો ને ઝૂંપડા અને દાતણિયા વાળા દેવી પૂજક. આ તો ઈ એમ જ થયું. કઈ તમારા ઘરે બંગલા નો હોય, કલેક્ટર બને ની દેવી પૂજક નો, દેવી પૂજક કલેક્ટર નો હોય. એ વાત સાચી. હા, જેટલા ભણ્યા ને અધિકારી બને અને સર્વે સમાજ ને રાખે. તમે શું દેર શેડે દેવી પૂજક રહ્યા હતા? ન્યા ગોરીઓ ગમાણી આવ્યો પાછો. પણ તમારે કરવું કે ન કરાય? ના, અમારે કઈ ન કરાય. એ તમે જાણો. તમે પગ પૈયા લાગો, હું તમે ના પાડતો નથી. તમે ફોન કરીને તો થઈ જાવ ખજૂર ભાઈ જીમ.
તોય કે જો ખજૂરભાઈ ની કેપેસિટી પ્રમાણે સાંભળી લ્યો ભાઈ, જો ખજૂરભાઈ ની કેપેસિટી પ્રમાણે ખજૂરભાઈ કરતા હોય, હવ ની કેપેસિટી પ્રમાણે હવ કરતા, એનો મતલબ એવો નથી કે મારે તમારે પૈકે પડવું. અમારે થાય અમે કીડિયારું પૂરી, અમારે જેટલું બધું ન હોય 250 ખાંડ હોય કીડિયારું પૂરી દઈ. હવે એટલું બધું ન થતું કઈ તમારી જેટલું થોડા કરી હતી. અને ગાયલું ખજૂરભાઈ ના મેડા ઉદાહરણ દેવા તમે કાલ તો કોક રાજા મહારાજાનું ઉદાહરણ દેવા પડો. એ તો જેની કેપેસિટી હોય એટલું કરતા હોય. ખજૂરભાઈ સાહેબ તું જ ખજૂર થઈ જાય તને એટલું બધું ખજૂર નું કરે તો એમને તને ખજૂરભાઈ નું મને બનાવતા આવડે તું જ બની જાય ને. પણ તને ખબર છે તારો હુતું રહું છે એટલે તારી પાસે કઈ બાપના મોવારા હોય નહીં એટલે તારી પાસે કઈ થાય નહીં. એટલે પણ હાલ ને હું કરું કઈ તો રહ્યો તું હું કરે હવે તું માતાજીને પૂજવા વાળો તારી પાસે હું હોય. જેટલા કોન્ટ્રાક્ટરો હોય એને ત્યાં મઢ ન હોય. એટલે પણ હું શું કઉ છું એ જેટલા કરોડ તો આ ધીરુભાઈ અંબાણી ની બધા ત્યાં માતાજી માંડવો કરીને આખું ઘર ધૂણવા ન મળે ત્યાં રાધિકા ડિસ્કો ન કરે એના સાઈડ હોવા સમાજ ઉભું થઈને બનાવી દાલ હું છે ખજૂરભાઈ ની આણસ કે કેપેસિટી અમારે દેવી પૂજક સમાજ ની કેપેસિટી છે તું રાઠોડ એલા હાલા મારતા આવડે બહુ તો દોડીને હાલો મારીએ કઈ એનાથી ઈ નો મરે. ધામણ સાહેબે ખાવ થયું જેનો બાપ હોય શિયાળીઓ ઈથી હાથીના બસા નો મરે. એટલે ઈ કદાચ દેવી પૂજક થાય એ જો કાનદાસ બાપુ થવું હોય ને તો એને સંતનો સંગ કરવો પડે. તારે રાજા બનવું હોય ને તો તારે રાજાનો સંગ કરવો પડે. તારે જો કદાચ કોન્ટ્રાક્ટર બનવું હોય ને તો બિલ્ડરનો સંગ કરવો પડે. પણ હવે તે સંગ કર્યો છે હું દેવી પૂજક નો તને હાલા મારતા આવડે બાકી તારાથી બીજું કઈ ન થાય. કેમ કે ઈ જેનો સંગ કરો એવો બની શકો. લખીને દઉં સ્ટામ્પ પેપર માં તું સ્ટેમ્પ પેપર હવે તને સ્ટામ્પ પેપર નથી આવડતું તું હું લખી દે કીધું ટાઈમ પેપર નો આવે એને સ્ટેમ્પ પેપર કહેવાય. ટાઈમ પેપર હજે તને ટાઈમ પેપર એ ટાઈમ નું પેપર નો આવે સ્ટેમ્પ નું પેપર આવે. સ્ટેમ્પ પેપર હા હાલી મળ્યો છો એટલે પણ છોકરી જ પડ્યા છે. મેલી દેવી ને કીધું મેલી દેવી તારી દેવી તારી એકની જ છે. અમારી દેવીને મેં બળિયા નાખી તો તારે હું લેવા દેવા. એટલે પણ તું તારી દેવીને એટલે બળિયા બધા હું તારી મેં ક્યાં તારી દેવીને કીધું તારી દેવીને તમે બે જાવ ને પાઇપમાં મારે હું લેવા દેવા. પડો ને ગુંડાના ખાડામાં તું એમ નહીં મેં તારી દેવીને હું ઓળખું છું. તારી દેવી કીની છોકરી જી હું તે મને કરજો. હું તો મારી દેવી અરે મારી દેવી રહી ને ટાણે રાંધી નો થઈ ને બળિયા નાખતો હોઉં. કેમ કે હું મારી દેવી અરે પૈણો છું. તું તારી દેવી અરે પૈણો તું તો પૈયા લાગે. હું તો પૈયા લાગુ આપણે હું મારી દેવી અરે મેં લગ્ન કર્યા. મારા હારણ કીધું મેં તમારી દેવી દ્યો મને એને દીધી મને. હે હા બહુનું નામ દેવી હશે. હા એટલે હું એને કહું હાલ મારી દેવી શા બનાવી દે. હાલ મારી દેવી મને ગાંઠિયા દે. એટલે દે આ મનસુખા રાઠોડ ને ગાંઠિયા દે. પણ તું તારું બૈરાનું આખું ગામ બારો હુંલ્યા કાઢે તારું ભલે ને કાઢું ઈ તમારા એટલે હવે ઈ મારા ઘરનો પ્રશ્ન છે ઈ તારો નથી. મારા ઘરનો તું બોલ માં ઈ અમારા ઘરે અમે ભલે ભવાઈ મંડળ રમીએ ને અમે રાજા ભરતરી થાય એમાં તાને વાંધો હું છે. તું તારા ઘર પૂરતું કરીને મારો ભાઈ ત્યાં સીમમાં જાતો હાલ મારી કાને બીજી રવા દે ને આમાં પડીમાં લે તારા ઘરના બૈરાને કીધું તો તને વાંધો લાગ્યો. તો મેં તારા ઘરના બાઈનું કીધું કેમ કે તારા ઘરની વાત જ ન કરી કેમ કે સજન માણસ કહી રહ્યો છે નહીં મારે હું ભલે બોવાઈ કરું તો ઈ મારી હા ભાઈ ઈ મારી બાઈ ને હું બોવાઈ કરું પણ તું થોડો કહીએ મારી બાઈ માં તારો ભાગ છે કઈ. હે તો તારી મારી મામાં તારો ભાગ થતો તો હું તારી માને ઓળખતો જ નથી એમ કહું છું. હું તારી માને ઓળખતો તું કેની માની વાત કરે સાહેબ. તારી માનું નામ મેં તારી માનું નામ દીધું. તારી માનું નામ ફલાણી રૂડી રૂપાળી પોબડી પાબડી કીધું મેં કેમ કે હું તારી માને જ ઓળખતો નથી. હું કામ નામ દઉં અને તારી હું તો દેવી વિશે બોલતો. મારી માં તું કેમ બોલે ઈ તારી માં તું ગમે એની માં કરી મારી રોડ નીકળતી હોય એ તારી માં થતી હોય મને વાંધો નથી. મેં તને કીધું નથી તું હજારો માં કરતો મને વાંધો નથી. કોની હારે થાય છે એટલે તોય કઉ છું હું એમ કઉ છું તારી માવું હજારો કર કે તારા બાપા હજારો કર મને કોઈ લેવા દેવા નથી. મારી વાત સાંભળ. મેં તને તારા બાપ વિશે બોલ્યો નથી. હું તારા બાપ નું તું અટાણ કર કે બોલ્યો મારો બાપો. મેં તને ખરે માંગી મેં તને કીધું ખાસું બોલ તારો બાપ કોણ છે તો કેમ કે તારો બાપ એ તારે ઓળખવાનો મારે હું લેવા દેવા. અને તારા બાપ ની ઓળખાણી તારી માને દેવાની. મારે એવું કહેવાય કે તારી માને પૂછ આવડો હશે કે નહીં કેમ કે અમારાથી આક્ષેપ કોઈ માં ન કરાય. મારી વાત તો સાંભળો. લવલેવ ન કરો. આ વાઘરીના લક્ષણ તો તમારા અંદર છે વેડવાના. અને તમે બીજા કહો છો દેવી પૂજક સમાજ નો ઓળખતો નથી વેડવો તો તેને થઈ જાવ. હું તો અમારે તો અમારી નાચમાં આવો હાલ જ લ્યા તું સમજી લે. અટણ મને વેડવા વાઘરી મને મગજમાં ખરા તારી ભાષા હોય તો લ્યા. એટલે પણ મારી વાત તો સાંભળ. હા તો અમે તારી વાત હાલ તારી ભાષામાં કરી હાલ મેં ભલે થઈ જાય ભલે કુકડા ને બોકડા ને તારી દેવી ને આપડા બધા અટણા રાહડે રમી હાલ. કુકડા ને બોકડા ને તું પીવા અમે સુધરી જા આવો નો કરાય અમે એના માન પાંચી માનીએ લ્યા.
કોણ માનો છો? અલ્યા આ જે દેવી પૂજક ને વેળવા દેવી પૂજક ને અમને માન કરીએ અલ્યા અમારા ઘરે મંત્રી આવે બધાને સા પાણી કરી દી બધાને પાઈ અલ્યા એટલે કાલ ઓલા લાઠી દરબાર ને તું જીમાં એલા તું બીજાનો કરીમાં ને બીજાનો દાળિયો બનીમાં ને તારો કરીને અલ્યા તું દાડિયો બીજાનો છોડ ઓય પાછો અલ્યા આને કર્યો હો હવે નાચમાં વખો પડ્યો આનો કાંઈક કર્યો કાંઈક દેવીનો દંડ કરીને આને છોડો અલ્યા હો તારાયું ગણાય દઉં. હા તો ખરા મને હાલ આપણી નાચનો ધારો છે હાલ તો નો નાચનો હતો આપણો ધારો છે હાલ નાચનો નહીં તને સરકાર અલ્યા સરકારનો શું ધારો કરતો તમે કરી ખાના અલ્યા કાંઈક બોલ્યા વાહ અમે બોલ્યા હા હલા મારી ખાના આ રેવા દે ને અમે કાંઈક એટલે લ તારા સાંભળી લે તું આજે ધરમ બાબત ઉપર બોલસ ને હાલ ને તો તારો ધારો છે દેવીનો ધારો બોલે કરી દી દેવીનો નહીં તને હું મારો કાનૂની ધારો સંભળાઈ દઉં. અલ્યા તારા કાનૂની તારા અમને કાંઈ કરી નો દે અલ્યા 3 વર્ષની સજા અને જુર્માનો. અલ્યા તું બીજે સજા છોડીને તારી સજા બધા અમને કાંઈ નો કરાય લે અમે અસડના પેટના હોઈએ અમારામાં કાંઈ ફેર ન પડે લે હજી પણ બોલ. અલ્યા બધો કરું હું મને કોઈ ફેર જ ન પડે તારે જ્યાં ફરિયાદ કરવી અહીંયા કરી દીજે તને હજી સુધી નથી ખબર તું શું સમજે છે સ્ટામ્પ પેપર. અલ્યા તારે જ્યાં કરવો અહીંયા ફરિયાદ કરી દે તારે જ્યાં બટકો ભરવો અહીંયા ભરી લે બાકી મૂકવો નથી લે ખાવા દઉં. તું કોકને ફોન કરીને કાંઈ ફાંકા મારીને તારા કાંઈ કાયદા બતાવ્યા ડરે એવો નથી લે હો કોણ તને કહેશે કે કોક ને ફોન કર હું તને 2 દી અત્યારે શું કામ ફોન કરવો તો તારે પપુડી કોઈ પૂછડી કોઈ બેઠો રહે ને સાનો મુનો લે આમાં પડી મને પૂજ્યા 2 દિવસ નથી ઉપાડતો જ નહીં તો હું તને વતાડે 2 દિવસ ની બધા વાતું કરે છે. અમે તો ફોન ઉપાડી લીધો ને તો બતાડી દે જા તારે ક્યાંનો સુરત દેખાડવો તારે ક્યાંનો સુરત જોતો મારે અમે તારો કાંઈ આવે નહીં તો પપુડી કેવાય લે તને ચૂ તો કરો લે લગાડ દે તો તને વતાડું. અલ્યા ગાળ અમારે શું લેવા દેવી તને ગાળ દઈને તું ગાળના લાયક જ નથી ગાળ તો કોને જેવા હારો મારો હોય હવે તું હા હલા મારી એને ગાળ દઈને મારે શું કરવો એટલે ગાળ તો કોઈક મજબૂત માણસ હોય કાંઈ ગામ ધણી હોય એના ગાળ્યું દેવાય અમે તું સીમમાં પડ્યો તને ગાળ દઈને ગાજની ગાળે ભૂંડી લાગે એટલે તું એ મને બધું ખબર છે આ તે તારી કમાણીનો ધંધો ચાલુ અલ્યા કમાણી તો ગમે એમ કરીને કરવી તો પડે ને અલ્યા તારી દેવી હારી મને કમાણી કરી દે યુટ્યુબ માં બચારા હા ભળે એટલે લાખો મળે હોય એટલે દેવીના નામે તો ખાઈ ગયો છે. અલ્યા તો તારી દેવી હારી ને તારી દેવી બોકડો ખાય મારી દેવી યુટ્યુબ માંથી રૂપિયા દે એટલે હો હા બસ ને મારી દેવી તને રૂપિયા દઈ રહી છે પણ તારી દેવી ને તો આજ હાલવા નથી દેવી યુટ્યુબે ચડાવી જોતો કરો તો સડા હેલ તારો ફોટો તો દે એટલે હો ફોટો દઉં તમ તાર ફોટો દઉં બોલ ને દેખો ખરા વાઘરી ફોટો તો દે તો ખરો આપણી નાઈટમાં આવા ને આવા એટલે કાંઈક વખો કર્યો હો ટાઢો પાડી લા ટાઢો પાડી કાંઈક દેવીનો વખો બી ગયો ઓલા મહેસાણા વાળા છીન તો બી ગયો તો એટલે એકઈથી બીતો નથી હજી તારા મહેસાણા વાળાને લે તારા પાકિસ્તાન વાળાને લે અને તારી દેવી બધાને લેતો આય બધાને આજે રાહડે રમાડવું એટલે હો તું રવા દે ભૂંડ્યા એ તો તને કોણ રાહડે રમાડે છે જોજે તું અલ્યા એકાદો ફોટો છાપામાં આવે તો સાચજે હો તારો ડોહો કોઈના બાપથી પાછો પડતો જ નથી હો એટલે તું પણ હાથ તો આવી જાય એકદમ પછી બધો અલ્યા તારો કાંઈ નો આવે તું તારો હા હલા મારી કાના એટલે રેવા દે ને આમાં પડી મને હાલા ને જેમ ગરદન મોડે છે ને એલા એની શું ગરદન મળે તો હા હલો તો સિંહ ને મારીને જાને લીડા કાઢી નાખે ડોહા હા હલાનો ડોકો મળે તો સિંહ નો મળવા જાને ત્યાં તને ખબર ને માના વર પાડી દે એટલે કરી રહ્યો છે હા હા હલાના ડોકા મળે કુકડો મારી નાખ્યો ને બકડો મારી નાખ્યો તારા સાવણમાં નો સિંહ તો સડે પાણી ના હો તો એ તો કરો એટલે એ હરખું બોલજો શ્રાવણ અરે હા તો સાવણ માનો એને જનાવર તો સજ ને લ્યા સાવણ માના દીકરા હા ભણતો ખરો તને ઈ બી ખબર છે ઈ શ્રાવણ માં બોકડા કે દે ઈ બધું સડે છે એટલે સિંહ તો હોય ને એની પાસે લ્યા ત્યાં તને ખબર ડોકો મળે હા હલાનો ડોકો મળે સિંહ નો મળી ને એમને હા હલાનો ડોકો મળે બધાને મળવા નીકળે સિંહ ના મળી ને એમને સિંહ ના મળી ને એટલો બધો હારો સિંહ ના મળી લે બોલવા મળે ઘડીક તું ઓલા આયર ને બોલવા મળે બધાને બોલવાનો હોય મારી પાસે અધિકાર છે બધાને બોલવાનો તું તારો કરીને ભળવાયું કોઈની નો કરી ભૂંડ્યા તું માંગસ તું કોઈની પાસે માંગણું માંગસ તો બધી આ બધાની પાસે લેણો મારો નીકળે એલ્યા શું નીકળે તારું બધાની પાસે રૂપિયા અને કોઈની પાસે લેણો બાપા બની ગયા તા તો તું બધાને દેવા આવી ગયો હા એલ્યા બધાનો બાપો શું તું રેવા જેને એલ્યા ભૂંડ્યા બધા તારા બાપા લાગે છે ઈ આટું ઈ અમે ઈ હું જોઈ લઈશ પેલ્યા મારો બાપો અસલ કયો મારો બાપો તું ઈ જ કરી રહ્યો છે. હવે એ તો તારી માને પૂછજે ને ભૂંડ્યા મારે નો કહેવાય કાંઈ ઈ તો માં બતાવે આપણને નો છે મનસુખ રાઠોડ તું ઈ જ કરી રહ્યો છે
કે તું કાંઈ બધાને ઘસકાય કરસ ને બધામાં એક ને તારો બાપો ગોતસ કે મારો હા. બાપો અસલ કયો હા ઈ હું જોઈ લે હાલ ઈ જોઈ લે ઈ તને નો ખબર હોય. તમે સીમમાં પડ્યા હો ને એને તને નો ખબર હોય. તું સમાજ હા ભાઈ તને હા હલા મારવા વાળે નો ખબર હોય. તારા હા હલા મારવા વાળે ના નો ખબર હોય તો બીજી વાત લાવો. થઈ જાના વાયડીનું તો કરતું કુકડા કાપી ખા અને તો તારી દેવી કુકડા ખાય, તારી દેવી હાલા ખાય, તારી દેવી કેતરડા ખાય, તારી દેવી સિંહ ખાય તો કરીને કઈ કે બતાડું હાલ કેવા લાગે એમને તારી દેવીને સિંહ ચડાવી ને લીંડા વેરી નાખે છે કે નહીં? કુકડા ચડાવતી છે. મારી દેવી કુકલો ખાય, મારી દેવી બકલો ખાય, તારી દેવી સિંહ લે ને કે મેં દિન કોઈ કુકડા એકાદો વાઘ ચડાય, એકાદો ખોડિયાર ને મગર ચડાય, માણી નાખે છે કે નહીં? કોણ આણી નાખે મગર માં જાવ મગર હાલ મારી હાલ કે તને મગર ચડાવી છે, મગર માં પાડી નાખે છે કે નહીં? ઈ સમજ ઓલું ચમત્કાર કરે જાતિવાદ હટાય દે તારી હારે કોક હતો ને મણિયામાં તારી ઠાસડી લઈને ફરતો તને ઈ જ તું હા આ પંદી શું કેતો તમે દેવી ચમત્કાર કરે તું પેલા કર હાલ તું આયર કે હરિજન ના ઘરમાં જઈને પેલા હરિજન નો કહેતો મેં કે તારી માથે એટ્રોસિટી થાય, હે એટ્રોસિટી થાય હરિજન નો કહેતો. એટ્રોસિટી થાય હા આ નંબર નાખાઈ ને એટલે તારે ફોન બંધ કરવો છે ને માફીના વિડીયો મૂકવો છો એમાં તારી માથે એટ્રોસિટી થાય. ઓલો સ્ટેમ્પ પેપર ભૂલી જાય ને હમણાં ટી મિનિટ જતાવા. તો જાતિવાદ તો તું ભી કરી રહ્યો એટલે પણ તું અટણ હરિજન બોલ્યો, તું બોલ્યો છો આમાં રેકોર્ડિંગ છે. હા હા હું બોલ્યો છું આ તો એ ત્યાં તારે ધંધુકાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપું છું. આ તો આપું છું હાલ તને ખબર છે હાલ તારું આખું નામ બોલ. ઉભો રહે, તારા બાપ નું નામ બોલ. ઉભો રહી ગયા લાય ચાલો બોલપેન લઈ લે. લાવ બોલપેન એ નામ લખ નામ લખ. આ લાઈક હાલ બોલ નામ બોલ. હે ઉભો રહે અરે ફટાફટ લાઈક હાલ બોલ તારું નામ બોલ, તારું આખું નામ બોલ. આશીષભાઈ કોઠારિયા ચાલુ રહે. હમણાં જોઈ તારો મોબાઈલ નું બંધ થઈ જાય મને કીજે આશીષભાઈ. એટલે લઈને તારો મોબાઈલ તને હજી ખબર નહીં તું કોઈની હારે વાત કરજો તું ક્યાં ટોપ છો ધીરો રની? હું ખુદ એડવોકેટ છું. એડવોકેટ હોય તો એડવોકેટ હોય તો સનદ વગર નો રહીને પાછો ઉભો કુકડા કાપવા ચડે છે. આશીષભાઈ અલે આશીષ બોલ. આશીષ સરકો બોલ. મને ફોન કરાવસ મારે ઈ જ જોવું છે એકટાની 40 મારી માં ફોન આવે તારી માં કેટલી કાર્યવાહી કરાય દે કાલ તારે જ્યાં તને આ દુનિયા તારે જ્યાં કેસ કરવો ને કરી જા. તને છૂટ છે. તારાથી બી ની તારો કહું છું કાપર ના હોય તારે બી હાલ તો લે. હાલે આખું હવે દેખાડો કઈ માં બોલ. એ ધીરો દેખાડો કઈ માં. હાલે આશીષ આખું નામ બોલ. તાર બાપ નું નામ બોલ. હે તાર બાપ નું નામ બોલ. કોઠારિયા લાઈક આશીષ હિંમતભાઈ. હા હિંમત કોઠારી. આ કોઠારી પણ દેવી પૂજક માં નું આવેલા એટલે તું લાઈક કોઠારી. હાલો હવે મને એમ છે ખોટું નામ બોલે તાર બાપો બદલાવે ને તું બધે આખું નામ બદલાવ્યું છે તે. આ કોઠારી દેવી પૂજક માં નું આવે. સુધરી જા ડાયો થઈ જાય હાચું સરનામું દે ફોટો પાડી. આ કોઠારી એમાં નો આવે. એ તારી અટક ફેરવવા માંડ્યો અને હું એ કે છે જાને હવે લુખા. હાલ મને મોબાઈલ નંબર તારે લખી નાખું. ચાલ જવા દે હું તારું કરું. ચાલ અને આપણે ધંધુકાર ક્યાં રહેશ? ફોન કરાવસ ને હા ધંધુકાર ક્યાં રહેશ? ધંધુકાત રહું છું. આ ધંધુકા કઈ જગ્યાએ? તું ફોન કરે ને પોલીસ વાળા ગોતી લેશે ને લને તું પોલીસ વાળા નહીં હમણાં બીજા બાપા કેટલાય દાડા સેટ છે. હજી તને મારા દાદાની ખબર નથી કાકા. તને હમણાં કેટલા જણા ફોન કરે છે ને હમણાં તું વકીલને પટાઈ નીકળી જાય ને હમણાં આવી છે એ બેન છે વિડીયો બહાર તાવા. ફોન બંધ ન કરતો. જો સાંભળી લે આ કોઠારી તું જો ઓરિજિનલ દેવી પૂજક ના પેટ નો હોય તો ફોન બંધ ન કરતો. એ તત્સલ હાસુ બસ ફોન નો બંધ કરું જા તમ. હા બસ ઓકે. હાલ હમણાં તાર વડિયો વાયર કરું છું. આવ